ના ચેરમેન હિતેનભાઈ સાહેબ આપણને આ અધિવેશનમાં ખૂબ જ હેલ્પ કરી અને તેમનું સ્વાગત અમારાથી કેમ વિસરાય એમનું સ્વાગત કરશે શ્રી રમેશ કાકા સુરતના અગ્રણી અને અમારા એસોસિએશનના અગ્રણી. ધન્યવાદ. હવે આપણે આપણી વેબસાઇટનું લોન્ચિંગ કરવા આગળ વધી રહ્યા છીએ. સવારના ગેસ્ટ ઓફ ઓનર શ્રી ડોક્ટર એસ.જી. કોલિયા સાહેબ, કમિશનર શ્રી એફડીસીએ, હું વિનંતી કરીશ સાહેબ કે આ બેનર ખોલી અને આપણી વેબસાઇટને આજે વિધિવત લોન્ચ કરશો. સવારના ગેસ્ટ ઓફ ઓનર ડોક્ટર એસ.જી. કોલિયા સાહેબ, કમિશનર શ્રી એફડીસીએ અને સાથે આપણા બધા આમંત્રિત મહેમાનો. So, આપણી વેબસાઇટ www.gujaratjourney.org નું વિધિવત આજે આપણે ઉદ્ઘાટન કરીએ છીએ. તો ગુજરાત જર્ની મેડિસિન ઓર્ગેનાઇઝેશન આ મહા અધિવેશનમાં આજે લોન્ચ કરે છે www.gujaratjourney.org. ખૂબ ખૂબ તાળીઓથી આજનું સ્વાગત કરવું જોઈએ આપણે, કારણ કે આ પહેલી વખત આપણે મહા અધિવેશનમાં આજે આપણી વેબસાઇટ લોન્ચ કરી છે. થેન્ક યુ ઓલ ઓફ યુ. હવે હું વિનંતી કરીશ શ્રી એસ.જી. કોલિયા સાહેબ, કમિશનર શ્રી એફડીસીએ સાહેબ, મારી સાથે ત્યાં આપી દો. ઓકે. So, હું વિનંતી કરીશ અમારા ગેસ્ટ ઓફ ઓનર શ્રી ડોક્ટર એસ.જી. કોલિયા સાહેબ. અંતસ્થ મહાનુભાવ ભાઈ શ્રી વર્ષદભાઈ, હરેશભાઈ, સંજયભાઈ, સુરેશભાઈ, જસવંતભાઈ, માનનીય શ્રી સ્વામી સાહેબ, ભાઈ શ્રી રોગિયા, ઓફ ધ ડાયસ જનાભાઈ તથા મારા ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તથા રાજ્યભરમાંથી બનાવેલા સર્વ જૈવિક અને વેપાર સાથે સંકળાયેલા માનવ ભાઈ મિત્રો. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. Friends, let us be together, let us work together, let us enjoy together, let us shine together and never envy each other. વરસાદ મિત્રો આપણે બધા સાથે ભેગા થઈએ, સાથે સારા કામ કરીએ, સાથે એકબીજાનું તે રીતે સાકાર થઈએ અને કદાપી એકબીજા પ્રત્યે દ્વેષ ભાવના રાખીએ. આ પ્રાર્થના સાથે ગુજરાત જૈવિક ઓર્ગેનાઇઝેશનની આ સેકન્ડ મીટ છે, માર્ગદર્શન છે, એની સફળતા માટે શુભકામના આપું છું. સદભાગ્ય જે પ્રથમ અધિવેશન થયું હતું આપણે રોઝવુડ ગ્રીન રોઝવુડ રિસોર્ટની અંદર, ત્યાં પણ મને આવવાનો અને આપણે સાથે ઇન્ટરેક્ટ કરવાનો મોકો મળ્યો હતો. ત્યારે સંખ્યા પહેલા કરતાં ઓછી હતી અને નેક્સ્ટ અધિવેશન થાય ત્યારે હું આશા રાખું કે વર્ષદભાઈ અને ટીમના બધા મિત્રો સહિયારો પ્રયાસ કરીને આખો એક જિલ્લો હોય અને આ વખતે જેમ અમારા ટીમના મેમ્બર ભાઈશ્રી ગોસ્વામીભાઈ મદદ કરી એના બદલે હું આશા રાખું કે મારું
આપણું બંધ રાખીએ છીએ બધા ઓફિસર આપણે કેલેન્ડર સપોર્ટ કરે અને એ સમયે આપણે આખું ઓર્ગેનાઇઝર છીએ. મિત્રો સંસ્થાકીય ગુજરાત એક એવું રાજ્ય છે આજે કદાચ આપણે ઘણા બધાને ખબર હશે એક ગુડ ગવર્નન્સની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં લાસ્ટ વીકની અંદર 16, 17, 18 તારીખે મહારાષ્ટ્ર સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન ત્યાંના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલની અગેન્સ્ટમાં સ્ટ્રાઇકમાં જવાનું હતું. જેથી કરી એક વાટાઘાટો થઈ, બેઠકો થઈ, સમાધાન થયું અને હમણાં જસનભાઈ મને વાત કરી કે એ સ્ટ્રાઇક બંધ થઈ. પણ એ સ્ટ્રાઇકનું કારણ હતું ડિપાર્ટમેન્ટની વેપારીઓને કલેક્ટર. એટલીસ્ટ આપણે ત્યાં બહુ ઓછું છે, અમુક જગ્યાએ હશે તો એનો પણ રસ્તો કરીશું. પણ એટલું આપણે ગુજરાતની અંદર એક વેપારી અને એમડીએ સેન્ટર સાથે રહીને કામ કરી રહ્યા છીએ. આ બધા પણ લો અબાઇડિંગ એક જાગૃત સિટીઝન છું. આ પણ કાયદાનું મહત્તમ અને અમારા દેશે પાલન કરો છો. અમારે વિરુદ્ધ કેસની અંદર આપણે બધાને સામે કાર્યવાહી કરવાની થતી નથી હોતી. જેથી કરીને અમે અમારો સમય જે ડેવલપમેન્ટનું કામ છે, કોમ્પ્યુટેશનનું કામ છે, ટેકનિકનું કામ છે, એ કન્સ્ટ્રક્ટિવ કામ છે એમાં અમે આપી શકીએ છીએ. તો જે કંઈ ફૂડ એન્ડ ડ્રગનું કંઈ નામ થાય છે જે આજે મોટેરા તરીકે જે સોંપેલું છે તો એમાં આ બધા કરવાની મિત્રો જે કાયદાનું પાલન કરવા મિત્રો છો એના આભારી છે. જેથી કરીને અમે અમારો મોટાભાગનો સમય સારા કામ માટે કરી શકીએ છીએ. બીજું આજે ગુજરાતનું નામ દેશભરમાં ફાર્મા ઉદ્યોગમાં આગળ વધ્યું છે. ફાર્મામાં આપણે બ્રાન્ડ ગુજરાત ઇમેજ ઊભી કરેલી છે. આપણે ગુજરાતમાંથી જે દવાઓ બની રહી છે એમાંથી મોટાભાગના આપણા ઉત્પાદકો 200+ કન્ટ્રીની અંદરની દવાઓ એક્સપોર્ટ કરે છે. યુએસની અંદર પણ 32 પ્લાન્ટ અહીંયા રજીસ્ટર થયેલા છે, દવાઓ એક્સપોર્ટ કરે છે. આજે અવારનવાર યુએસએફડીએ આપણે એફડીએ સાથે ઇન્ટરેક્શન કરે છે. અવારનવાર લોકો આવે છે. એમએસએના જે યુકેનું એફડીએનું જે હેડ છે એ લોકો પણ ગુજરાત એમની સાથે જોઈન કરવા માટે વાત કરી રહ્યા છે. ગવર્મેન્ટના એપ્રુવલ માટે પેજ કરી રહ્યા છે. કેનેડા સાથે પણ ઇન્ટરેક્શન કરી રહ્યા છે. કારણ કે ગુજરાતમાં બધી જવા દુનિયાના મોટા દેશોમાં જે એકદમ હાઈલી રેગ્યુલેટેડ માર્કેટ છે ત્યાં પણ ગુજરાતની રેગ્યુલેશન છે. એટલા માટે એ લોકો ગુજરાતમાં કે એટલું યુરોપિયન મેકેનિઝમ કેવું છે જે દવા બને છે ખરેખર સેફ, સ્ટાન્ડર્ડ અને કોમ્પ્લાયન્સમાં બને છે કે કેમ, એટલે એ ડિપાર્ટમેન્ટ અધિકારી ઇન્સ્ટ્રક્શન કરે છે અને માર્કેટમાં અને પ્લાન્ટ મેનેજમેન્ટ કરતા હોય છે. મિત્રો આપણે જે ગુજરાત સ્ટેટને જસુભાઈ કીધું, કશુભાઈ કીધું અને આ બધાએ તેની ભવિષ્ય બનાવ્યું. ખરેખર તેને લાયક શું કરી અમને ખબર નથી, પણ આપણે જે તેની ભવિષ્ય આપ્યું એનાથી મારી જવાબદારી, મારી ડિપાર્ટમેન્ટની જવાબદારી એની ઘણી બધી જાય છે. જે તેને સન્માન આપ્યું છે એ સન્માન આપના હાથમાંથી કે જેવી નીચે કહેવાની છે એનાથી હું આપને ખાતે આપું છું. બીજું મિત્રો જે આપણે આ બધા મોટાભાગના સેલ્ફ કોમ્પ્લાયન્સ અને ગવર્મેન્ટ સિટીઝન છો એટલે મોટાભાગે આપણા પાછળ ઇન્સ્પેક્શનમાં કે આપણી પાસે ઘણો બહુ ટાઈમ અમારો ઓછો થાય છે. અને જે અમે કોમ્પ્યુટરાઇઝેશનનું સારું કામ કર્યું તો જે આપણું સેલ્સનું સોફ્ટવેર છે જે આપણે વિન્ડોઝ પર કે વોલ્સેના લાઇસન્સ ઓનલાઈન આપીએ છીએ. તો આજે એ ઓનલાઈન આપવાનું ગુજરાતનું મોડેલ મહારાષ્ટ્ર, કર્ણાટકા, તામિલનાડુ, કેરાલા અને આંધ્રપ્રદેશ ઓલરેડી આપણું ગુજરાત મોડેલ યુઝ કરી રહ્યા છે. આપણું મોડેલ રેપ્લિકેટ કર્યું છે એટલે એટલું આપણું મોડેલ લીધું છે ઉપર ગુજરાત મોડેલ લઈને આપે છે. બીજા 6 રાજ્યો એ મોડેલ કોમ્પ્યુટર મેળવવા માટે વાત કરી છે અને એ લોકો પણ ઉપયોગમાં છે. લગભગ ટૂંક સમયમાં દેશના 11 રાજ્યો આપણું જે સેલ્સ સોફ્ટવેર છે એ વાપરતા થશે અને લગભગ દેશની એરિયા 65% એરિયામાં કવર થાય છે. લાસ્ટ વીકમાં જે પંજાબનું એક હાઇડ્રો ડેલિગેશન
2 દિવસ આપણે ત્યાં હારું છું એડિશનલ સેક્રેટરી ત્યાં ડ્રગ કંટ્રોલર રૂલના હેડ એના હેડ બધા આવ્યા હતા આપણે ત્યાં જે આખું સેટઅપ છે ઓર્ગેનાઇઝેશન છે આપણું ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીનું જે સેટઅપ છે એનું સ્ટડી કરાવ્યા હતા અને એ લોકોને પણ આજે પંજાબમાં ગુજરાત મોડેલથી સ્ટાર્ટ કર્યું છે ગોવાની પણ માંગણી કરી છે હમણાં તો ત્યાં સુધી આપણે વાત કરું કે સેવા માટે અહીંયા ચિંતન શિબિર થતી પહેલા તો એવી ગોવાની ચિંતન શિબિર આગામી વીકમાં થવાની છે અને ત્યાં હૈદરાબાદ ISPની ગેટમાં થવાની છે ત્યાંના ગોવાના બધા મિનિસ્ટર સેક્રેટરી બધા જવાના છે એ લોકોને ટ્રેનિંગ આપવા માટે ગુજરાતના આપણે ટ્રેનિંગ વિભાગના એક સભ્ય જવાના છે તો એમને પણ જે યુનિવર્સિટી ગુજરાત છે એવું પ્રેઝન્ટેશન આપવાનું હતું તો આપણે જે ફૂડ એન્ડના જે ઓનલાઈન સિસ્ટમ છે જે નવા ફેલ થાય તો એસએમએસ એલર્ટથી બધાને મેસેજ આપવાની સિસ્ટમ છે પ્લસ આપણે જે ફૂડમાં ન્યુટ્રિશન હોય તો અંદર સ્પોટ ટેસ્ટિંગ કરવાની કીટ છે આ બધી નાની બાબતો જે અમારા અધિકારીઓ છે અમારી ટીમે બનાવી છે ડેવલપ કરી છે ત્યારે એ ગોવા પણ રિઝલ્ટ કરવાના છે આજે આપણું કામ કરવાનું એક જુસ્સો વધતો હોય છે અમારી ટીમ ભલે નાની બની રહી છે પણ એકદમ હાઈલી ડેડિકેટેડ ટીમ છે લાસ્ટ અવરમાં કે ઓફિસ બંધ થઈ તો એટલું મેસેજ આવે તો બીજા દિવસ સવારમાં 9 વાગ્યા લાગે તો ટીમથી બધા ઓફિસરો કામ કરે છે મિત્રો જે જનરિક મેડિસિનની વાત કરી ક્વોલિટી માટે તો કોઈ ડાઉટ નથી આમ છતાં થોડી એવા સીટ છે અમુક ટાઈમે જેમ જસવંતભાઈ કીધું કે રાજસ્થાન કે અનમોલ માણસ પાસે જે બિયોન્ડ બોર્ડર ગુજરાત બહારથી ખૂબ દવા આવતી હોય ત્યારે પૂરી વખત આપણી એક ટૂંકા સમયમાં વધુ પૈસા કમાવાની ભાવના અથવા તો કાયદાનું જ્ઞાન આપણે એમાં થતા હોઈએ છીએ તો આ દરેક વેપારી મિત્રોને મારી ખાસ વિનંતી કે આવા જે અનઅફરાઈઝ માણસ હોય અનસ્કર્વ્યુઝ માણસ હોય એકદમ સસ્તું રોગ નથી પણ સસ્તું તમને આપવા જતા હોય ત્યારે એ જિલ્લા ખરીદતા આપ બે વખત વિચારજો આપણે ડાઉટ હોય તો આપના કોઈ થેન્ક યુ આપણે કહેજો કહેજો ડૉક્ટર ખરીદતા પહેલાં ક્યાં કહી દેવાનું કે માણસ દવાની ક્વોલિટી માણસની જેન્યુઇનનેસ અને એનું એક પાછું ઓથેન્ટિક બિલ રાખજો આપ જે દવા લો છો એ વેપાર કરો છો એમાં એક માનવ સમુદાયની દર્દીઓની મોટી સેવાનું કામ છે આમ આપણો જે ફાર્મા વ્યવસાય છે એક ઇટ ઇઝ નોટ એ ટ્રુલી બિઝનેસ ઇટ ઇઝ એ બાયસ પ્રોફેશન આપણે ઘણા બધા દલિત માણસોની જિંદગી સાથે એક સેવાના કાર્ય સાથે જોડાયેલા છે આપણો આ એક સર્વિસ ઓરિએન્ટેડ બિઝનેસ છે તો આપણી સર્વિસીસ આપણે જેમ બને સારા સાથે આપીએ સારી કરીએ તો આપણે વધારે શાઇન થઈશું જેમ ગુજરાત ફાર્મા બ્રાન્ડ છે એને એક સિલિંગમાં પણ આપણે આખું નામ થાય આપણું આજે તાકાત સંગઠન છે હું ઘણા બધા રાજ્યોમાં મારે રકમશ્રી જવાનું થતું હોય છે પણ આ મેં સાંભળ્યું છે કે ગુજરાત પહેલા છો કે આખા રાજ્યનું સિલિંગનું અધિવેશન કર્યું હોય અને આવું મોટી દુનિયામાં આ તહેવારના દિવસમાં પણ આ બધા મેડલ જીત્યા જે આપનું સંગઠન એક તાકાત બતાવે છે મને બોલમાં આકાશ જે જસવંતભાઈ રહ્યા અને જસવંતભાઈ કીધું કે આપણે આ બીજા હાથની તાકાત આજે મેળવી છે એટલા બધા મેમ્બર્સ ભેગા થયા છે કેમિસ્ટ્રી એક્ઝામ ફંક્શનમાં જવાનું થતું હોય છે પણ દિલ્હીના ફંક્શનમાં પણ એટલી મોટી સંખ્યા જોઈએ અને ખરેખર આપણા સંગઠનની તાકાતને સલામ કરું છું મિત્રો જે જનરિક દવાઓ છે એ હર્ષિલભાઈ પર જે એક યુએસનો રિપોર્ટ વાંચો એને હું એન્ડોર્સ કરું છું કારણ કે આપણે જે ગવર્મેન્ટની ફૂડ એન્ડ ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરી છે બોર્ડર એ એનએબીએલ એક્રેડિટેડ લેબ છે એ દેશની સર્વપ્રથમ બોડી કાઉન્સિલ દ્વારા એપ્રુવ થયેલી લેબ છે અને એ લેબના રિઝલ્ટ મારા